let's nurture the nature so that we can have a better future. Hi guys, this is Sameep Gandhi. Welcome to our channel English by Heart. Friends, in this video, we will learn an essay on World Environment Day. So, let's get started. What is the environment? Environment શું છે? The environment is the natural surroundings that we live in. Environment એટલે કે આપણું પર્યાવરણ એ પોતે આપણી આજુબાજુનું કુદરતી વાતાવરણ છે that we live in કે જેમાં આપણે રહીએ છીએ. Natural surroundings include plants, trees, deserts, forests, animals, lakes, oceans, rivers, mountains and so on. આપણી આજુબાજુનું જે કુદરતી વાતાવરણ છે એમાં શેનો સમાવેશ થાય છે? ઇન્ક્લુડનો અર્થ સમાવેશ કરો, સમાવવો. પ્લાન્ટ્સ છોડવાનો સમાવેશ થાય છે. ટ્રીઝ વૃક્ષો, ડેઝર્ટ રણ, ફોરેસ્ટ જંગલો, એનિમલ્સ પ્રાણીઓ, લેક્સ તળાવો, ઓશન મહાસાગરો, રિવર્સ નદીઓ, માઉન્ટેન્સ પર્વતો એન્ડ સો ઓન. કેટલું સુંદર આજુબાજુનું આપણું વાતાવરણ હોય છે. વી આર ઓલ્સો અ પાર્ટ ઓફ ઇટ. ભાઈ આપણે પણ તેનો એક ભાગ જ છે. ધ સર્વાઈવલ ઓફ હ્યુમન્સ ઇઝ બેઝ ઓન નેચર. હ્યુમન્સ માનવજાત મનુષ્યનું અસ્તિત્વ આપણે જો જીવન ટકાવી રાખવું હોય ને તો એનું અસ્તિત્વ ઇઝ બેઝ ઓન નેચર. એ કુદરત પર જ આધારિત છે. ઇનફેક્ટ હકીકતમાં વી આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ઇટ્સ નેચરલ રિસોર્સિસ. હકીકતમાં આપણે સંપૂર્ણપણે આ પર્યાવરણ અને તેના કુદરતી સંસાધનો પર જ આધારિત છે. વી લીવ ઓન ધ અર્થ. આપણે પૃથ્વી પર જીવીએ છીએ, આપણે પૃથ્વી પર રહીએ છીએ. એન્ડ ઇટ ઇઝ ફૂલ ઓફ નેચરલ રિસોર્સિસ. અને તે પોતે કુદરતી સંસાધનોથી સંપૂર્ણપણે ફૂલ છે. હ્યુમન્સ આર યુઝિંગ એન્ડ એક્સપ્લોઇટિંગ ધ એન્વાયરમેન્ટ ફોર ઇટ્સ ઓન યુઝ. આ જે માનવો છે એ શું કરે છે? પર્યાવરણનો પોતાના માટે ફોર ઇટ્સ ઓન યુઝ પોતાના માટે ઉપયોગ કરે છે, તેનું શોષણ કરે છે. દેટ મીન્સ પર્યાવરણનો બિનજરૂરી ઉપયોગ કરે છે. વી ડોન્ટ રિયલાઇઝ દેટ ઇફ વી કીપ એક્સપ્લોઇટિંગ ઇટ. આપણે ભાન જ નથી કે આ રીતે જો આપણે પર્યાવરણનો દુરુપયોગ કરતા રહીશું વી વિલ હેવ ટુ પે અ વેરી હાઈ પ્રાઇસ. આપણે તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. સમજાય છે મિત્રો? સો પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે. નાઉ હિસ્ટ્રી એન્ડ ઇમ્પોર્ટન્સ. વર્લ્ડ એન્વાયરમેન્ટની હિસ્ટ્રી શું છે, એનું મહત્વ શું છે એના વિશે આપણે જોઈએ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5th of June every year to remind people about the importance of nature. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ દર વર્ષે 5મી જૂને ઉજવવામાં આવે છે. શાના માટે ઉજવવામાં આવે છે? ટુ રિમાઇન્ડ પીપલ, લોકોને યાદ કરવા માટે, અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ નેચર. જે કુદરત છે એ કુદરતનું આપણા માટે મહત્વ શું છે એને યાદ કરાવવા માટે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. World Environment Day is one of the biggest annual events organized by United Nations to generate awareness about the significance of nature and greenery. આ વિશ્વ પર્યાવરણ દિવસ એ પોતે શું છે? વન ઓફ ધ બિગેસ્ટ એન્યુઅલ ઇવેન્ટ્સ.
એક મોટો વાર્ષિક પ્રસંગોમાંનો એક પ્રસંગ છે. ઓર્ગેનાઇઝ બાય યુનાઇટેડ નેશન્સ. કોના દ્વારા આયોજિત કરવામાં આવે છે? યુનાઇટેડ નેશન્સ દ્વારા. શા માટે? ટુ જનરેટ અવેરનેસ અબાઉટ ધ સિગ્નિફિકન્સ ઓફ નેચર, કુદરત એન્ડ ગ્રીનરી. લીલોતરી શું છે એનું મહત્વ આપણે સમજાય એના માટે જાગૃતતા કેળવવા માટે તેને ઉજવવામાં આવે છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ઇન 1972. ક્યારે જાહેર કરવામાં આવ્યું? 1972. કોના દ્વારા? યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા. However, started celebrating since 1974 every year. તો કે ત્યારબાદ 1974થી દર વર્ષે તેની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. ઇટ ઇઝ સેલિબ્રેટેડ એક્રોસ ધ ગ્લોબ. આખા વિશ્વમાં તેને ઉજવવામાં આવે છે. ટુ ટેલ પીપલ, લોકોને કહેવા માટે, લોકોને જણાવવા માટે that nature should not be taken for granted and must be respected for its values. લોકોને શું જણાવવાનું છે આપણે? કે the nature should not be taken for granted. આપણે આ કુદરતનો દુરુપયોગ નથી કરવાનો. and must be respected for its values. આ કુદરતની જે વેલ્યુઝ છે, એનું જે મૂલ્ય છે, એને માન અપાવવું જ જોઈએ. ઇટ ઇઝ એન એન્યુઅલ કેમ્પેન. એક વાર્ષિક ઝુંબેશ છે. ટુ રેઝ ગ્લોબલ અવેરનેસ અબાઉટ એન્વાયરમેન્ટ એન્ડ નેચર ટુ પ્રોટેક્ટ અવર પ્લેનેટ અર્થ. એ પોતે એક વાર્ષિક ઝુંબેશ છે. શાના માટે? ટુ રેઝ ગ્લોબલ અવેરનેસ અબાઉટ એન્વાયરમેન્ટ એન્ડ નેચર. આ પર્યાવરણ, કુદરત વિશે એક વૈશ્વિક જાગૃતતા લાવવા માટે. ટુ પ્રોટેક્ટ અવર પ્લેનેટ અર્થ. આપણા ગ્રહ અર્થને બચાવવા માટે, તેનું રક્ષણ કરવા માટે. ઇટ ઇઝ એન ઇફેક્ટિવ એન્યુઅલ કેમ્પેન ટુ પ્રમોટ એન્ડ અવેર પીપલ અબાઉટ એન્વાયરમેન્ટ થ્રુ ધીસ કેમ્પેન સેલિબ્રેશન. આ બહુ અસરકારક વાર્ષિક એક ઝુંબેશ છે. લોકોને પ્રોત્સાહન આપવા માટે, તેમનામાં જાગૃતતા કેળવવા માટે, અબાઉટ એન્વાયરમેન્ટ, પર્યાવરણ વિશે તેમની જાગૃતતા કેળવવા માટે, થ્રુ ધીસ કેમ્પેન સેલિબ્રેશન. આ ઝુંબેશની ઉજવણી દ્વારા એ લોકોને પ્રોત્સાહન અને જાગૃતતા કેળવવામાં આવે છે, ખાસ કરીને પર્યાવરણ માટે. અને મિત્રો, તમે જો આ ચેનલ પર નવા હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી અમે તમને ખૂબ સરળતાથી પહોંચાડી શકીએ. વેરાયટીઝ ઓફ એક્ટિવિટીઝ. જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ દિવસે કેવી રીતે ઉજવવામાં આવે છે, ચાલો એ પણ જોઈ લઈએ. સો વેરાયટીઝ ઓફ એક્ટિવિટીઝ આર ઓર્ગેનાઇઝડ ડ્યુરિંગ ઇટ્સ સેલિબ્રેશન. આની જે ઉજવણી થતી હોય છે, એ ઉજવણી દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ટુ મેક ઇટ મોર ઇફેક્ટિવ, કે જેને કારણે એ વધુ અસરકારક બની શકે. એક્ટિવિટીઝ આર લાઇક એસે રાઇટિંગ. કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? સો લાઇક એસે રાઇટિંગ, નિબંધ સ્પર્ધા, નિબંધ લેખન, પેરેગ્રાફ રાઇટિંગ, સ્પીચ, ડ્રામા, પ્લે, નાટકો કરવામાં આવે છે. સ્ટ્રીટ રેલીઝ, શેરીઓમાં રેલીનું આયોજન કરવામાં આવે છે. ક્વિઝ કોમ્પિટિશન, પ્રશ્નોત્તરીની સ્પર્ધા કરવામાં આવે છે. આર્ટ એન્ડ પેઇન્ટિંગ્સ, કુદરત વિશે ડ્રોઈંગ, આર્ટ, પેઇન્ટિંગની હરીફાઈ કરવામાં આવે છે. પરેડ્સ કરવામાં આવે છે. ડિબેટ્સ, પર્યાવરણને કેવી રીતે બચાવવું, પર્યાવરણના ફાયદા શું છે એના વિશે ચર્ચા કરવામાં આવે છે. એન્ડ મેની મોર એક્ટિવિટીઝ, અને બીજી આવી ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એક્ઝિબિશન્સ આર ઓર્ગેનાઇઝ. જુદા જુદા પ્રકારના પ્રદર્શનોનું પણ આયોજન કરવામાં આવે છે. ટુ પ્રમોટ એન્વાયરમેન્ટલ અવેરનેસ અમોંગ પીપલ.
લોકોમાં પર્યાવરણ માટે જાગૃતતા કેળવવા માટે જુદા જુદા પ્રદર્શનો પણ કરવામાં આવે છે. ઇટ એટ્રેક્ટ્સ અ હ્યુજ ગેધરિંગ ઓફ એકેડેમિક્સ. આનો અર્થ કે આ પ્રદર્શનો, જુલુસ ને જે બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે જેને કારણે બહુ મોટા પ્રમાણમાં એકેડેમિક્સ એટલે કે જે વિદ્વાનો, એન્વાયરમેન્ટાલિસ્ટ પર્યાવરણવાદીઓ, પ્રોફેસર્સ, સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો, પોલિટિશિયન્સ એટલે કે રાજકારણીઓ આ બધા એકસાથે ભેગા થાય છે. ઇન્ક્લુડિંગ કોમન પબ્લિક, સામાન્ય જનતા પણ તેનાથી આકર્ષાય છે. વેર ન્યૂ આઈડિયાઝ આર ક્રિએટેડ કે જ્યાં નવા નવા વિચારોનું સર્જન થાય છે. કન્સર્નિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને સંબંધિત નવા નવા વિચારોનું સર્જન થાય છે. સમજાય છે મિત્રો? અવર રિસ્પોન્સિબિલિટીઝ. હવે પર્યાવરણનું જતન કરવા માટે આપણી પોતાની જવાબદારીઓ કઈ કઈ છે, આપણે શું કરવું જોઈએ? તો ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલી સેલિબ્રેટેડ બાય ધ કન્ટ્રીઝ ઇન ધ સ્ટેટ્સ, સિટીઝ, હોમટાઉન્સ, સ્કૂલ્સ, કોલેજીસ, પબ્લિક પ્લેસીસ એટસેટ્રા. એને વ્યક્તિગત રીતે ઉજવવામાં આવે છે. બાય કન્ટ્રીઝ મતલબ કે કેટલાય દેશોમાં તેને વ્યક્તિગત રીતે ઉજવવામાં આવે છે. ઇન ધ સ્ટેટ્સ, સિટીઝ, હોમટાઉન્સ, સ્કૂલ, કોલેજીસમાં, પબ્લિક પ્લેસીસમાં. કેવી રીતે? વિથ પરેડ કરવામાં આવે છે. ક્લીનઅપ એક્ટિવિટીઝ, કેટલીક જગ્યાએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવે છે. રિસાયકલિંગ ઇનિશિયેટિવ્સ. રિસાયકલનો મતલબ કે જે વસ્તુ નકામી છે એને ફરી વખત કેવી રીતે તેનો ઉપયોગ કરવો, એ ઉપયોગ કરવાની પહેલ કરવામાં આવે છે. ટ્રી પ્લાન્ટેશન, વૃક્ષો વાવવામાં આવે છે. ઇન્ક્લુડિંગ ઓલ કાઇન્ડ્સ ઓફ ગ્રીન એક્શન્સ, આવી બધી જ હરિયાળી ક્રાંતિ માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ટુ મોટિવેટ એન્ડ ઇન્સ્પાયર પીપલ, લોકોને પ્રોત્સાહન આપવા માટે, લોકોને પ્રેરણા આપવા માટે. ટુવર્ડ્સ ધ બેડ કન્ડિશન ઓફ ધીસ બ્યુટીફુલ પ્લેનેટ, આપણો જે સુંદર પ્લેનેટ છે, ગ્રહ છે, એની આટલી ખરાબ પરિસ્થિતિ ન થઈ જાય એના માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઇટ ઇઝ એન ઇનિશિયેટિવ ટુ વર્ક ટુગેધર ફોર ટેકિંગ સમ પોઝિટિવ એક્શન્સ. એક સારી પહેલ છે એક સાથે કામ કરવા માટે. ફોર ટેકિંગ સમ પોઝિટિવ એક્શન્સ, કેટલાક હકારાત્મક પગલાં લેવા માટે. ટુ મેન્ટેન ધ બ્યુટી ઓફ ધ પ્લેનેટ, આપણા આ ગ્રહની સુંદરતાને જાળવવા માટે, તેની સુંદરતાને ટકાવી રાખવા માટે હકારાત્મક પગલાં લેવા માટેની એક સારી પહેલ છે. વી શુડ કીપ ઇન માઇન્ડ ઓલ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધીસ કેમ્પેન ઓલ અરાઉન્ડ ધ યર. આખા વર્ષ દરમિયાન આપણે જે ઝુંબેશ ચલાવીએ છીએ ને એના ઉદ્દેશોને ધ્યાનમાં રાખવા જોઈએ. વી શુડ કન્વર્ટ ધેમ ઇન્ટુ એક્શન્સ અકોર્ડિંગલી. આપણે તેમને એક્શન્સ મતલબ કે તેના હકારાત્મક પગલામાં ફેરવવા જોઈએ. અકોર્ડિંગલી ઇન ફોર્મ ઓફ બ્યુટિફાઈંગ ધ સરાઉન્ડિંગ્સ એરિયા, આપણી આજુબાજુનો જે કુદરતી વાતાવરણ છે એને કેવી રીતે સુંદર કરવું. થ્રુ પ્લાન્ટેશન, વૃક્ષો વાવીને, કે પછી ક્લીનલીનેસ, સ્વચ્છતા અભિયાન દ્વારા, સેવિંગ વોટર, પાણીને બચાવીને, લેસ યુઝ ઓફ ઇલેક્ટ્રિસિટીનો ઓછો ઉપયોગ કરીને, યુઝિંગ ઓર્ગેનિક એન્ડ લોકલ ફૂડ્સ, કેટલાક મૂળભૂત અને લોકલ સ્થાનિક ખોરાકનો ફૂડનો ઉપયોગ કરીને, સેવ વાઇલ્ડ લાઈફ, વન્ય જીવનને બચાવીને, એન્ડ સો મેની, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરીને આપણે આપણા કુદરતી વાતાવરણને બચાવી શકીએ છીએ અને આપણે જરૂર આ કરવું પણ જોઈએ. A man has now begun to realize the importance of preserving our nature and protect our environment. આપણું જે પર્યાવરણ છે એનું રક્ષણ કેવી રીતે કરવું, એને કેવી રીતે સાચવવું, એનું જે અગત્યતા શું છે એની મનુષ્યને હવે ભાન થઈ ગયું છે.
કિલિંગ ઓફ વાઇલ્ડ લાઈફ, વન્યજીવનને મારી નાખવું, એન્ડ કટિંગ ડાઉન ઓફ ટ્રીઝ, વૃક્ષોને કાપી નાખવા, આર પ્રોહિબિટેડ, હવે તેની મનાઈ કરેલી છે, તે પ્રતિબંધિત છે. નાઉ વી આર મેકિંગ અવર એફર્ટ્સ, હવે આપણે આપણા પ્રયત્નો કરી રહ્યા છીએ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવા માટેના, પર્યાવરણનું રક્ષણ કરવા માટેના. વી લીવ ઇન, કે જેમાં આપણે રહીએ છીએ. વી હેવ ઓનલી વન પ્લેનેટ ટુ લીવ ઓન, આપણે રહેવા માટે માત્ર એક જ ગ્રહ છે. એન્ડ ઇટ ઇઝ અવર હોમ, એ આપણું ઘર છે. એન્ડ ઓનલી વી આર રિસ્પોન્સિબલ, આપણે પોતે જ એના માટે જવાબદાર છે ટુ મેન્ટેન ઇટ્સ નેચરલ બ્યુટી ફોર એવર, એની જે કુદરતી સુંદરતા છે એ સદાયને માટે ટકાવી રાખવા માટે આપણે પોતે મનુષ્ય જ એના માટે જવાબદાર છે. સો વી કેન સે દેટ લવ, કેર, પ્રોટેક્ટ એન્ડ સેવ અવર એન્વાયરમેન્ટ. આપણા પર્યાવરણને ચાહો, તેની કાળજી રાખો, તેનું રક્ષણ કરો અને તેને બચાવો. સો મિત્રો, વી કેન સે દેટ कि चलो इस धरती को रहने योग्य बनाए, सभी मिलकर विश्व पर्यावरण दिन मनाए. મિત્રો, આશા રાખું છું કે તમે પણ કુદરતનું ખૂબ સારી રીતે જતન કરશો. સી યુ વેરી સૂન ઇન નેક્સ્ટ વિડીયો. ટિલ દેન, ખુશ રહો, મસ્ત રહો, ટેક કેર એન્ડ બાય બાય.